નવું બેબી આવવાનું હોય તો આપણે બેબી માટે ટોયઝ, નવા કપડાં, સ્વેડલ, બ્લેન્કેટ ને બધું બહુ બધું બાય કરીને રેડી રાખીએ છીએ. પણ એક એટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને લાઈફ સેવિંગ વસ્તુ છે ન્યૂબોર્ન બેબીઝ માટે, એ ન્યૂબોર્ન સેફ્ટી કિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બાય કરીને રાખવી જ પડે આપણે. અને સ્પેશિયલી આ બે વસ્તુ એવી છે કે જે ઘણી બધી ન્યૂબોર્ન મોમ્સ ખોટી રીતે એનો યુઝ કરતી હોય. તો ચાલો આ વિડીયોમાં જાણીએ કે એનો સાચી રીતે યુઝ કઈ રીતે કરીએ કે જેનાથી બેબી પર કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. તો આજે હું નર્સ મોમ અને હું એન્જિનિયર મોમ, આપણે જોઈએ કે કઈ રીતે બેબી સેફ્ટી કિટમાં કઈ કઈ વસ્તુ હોય છે અને એનો પ્રેક્ટિકલ યુઝ કઈ રીતે થાય. ફર્સ્ટ આવે થર્મોમીટર. તો બે ટાઈપના થર્મોમીટર આવે. આ ઓરલ થર્મોમીટર કહેવાય અને આ એનલ થર્મોમીટર કહેવાય, અથવા તો અંડર આર્મ થર્મોમીટર કહેવાય. હવે પહેલી વસ્તુ કે જ્યારે ન્યૂબોર્ન ફીવર આવે, એ વેરી ડેન્જરસ થઈ જાય, તો આપણે થર્મોમીટર તો હોવું જ જોઈએ. તો પહેલી વસ્તુ, આ ઓરલ થર્મોમીટર તમે એને ક્લીન કરી શકો અને પછી બેબીનું ટેમ્પરેચર માપવાનું, આ એના મોઢામાં રાખવાનું અને ટેમ્પરેચર માપવાનું. આ એનલ કહેવાય, કાં તો અંડર આર્મ. આ ટેમ્પરેચર, આ જે થર્મોમીટર આનાથી અલગ જ રાખવાનું, કારણ કે આના જે બેક્ટેરિયા હોય ને, એ ભૂલથી આપણે આ થર્મોમીટર જો મોઢામાં યુઝ કરી લઈએ તો બેબી સિક થવાના ચાન્સીસ વધી જાય. તો ઓલવેઝ આ થર્મોમીટર એનલ થર્મોમીટર કહેવાય અને અલગ રાખવાનું ઇફ તમે યુઝ કરો તો. તો એ રીતે ઘણી મોમ્સ યુઝ કરતી હોય ભૂલથી, પણ આ અલગ જ રાખવાનું. તો આ થર્મોમીટર આવી ગયું. આને કહેવાય નેઝલ બલ્બ. નેઝલ બલ્બ નોર્મલી યુઝ કરવાનું હોય સિક્રેશન આવે મોઢામાંથી કાં તો નાકમાંથી, તો આપણે નીકાળવા માટે. તો એને નોર્મલી કઈ રીતે યુઝ કરાય, તો આ બલ્બના પાછળથી પ્રેસ કરવાનો હોય અને બેબીનું માઉથ હોય તો તમે ફોર એક્ઝામ્પલ અહીંયા, તો બેબીનું માઉથ હોય તો માઉથ અહીંયાથી આમ પ્રેસ કરી અને પછી સક કરી શકો, અથવા તો આવી રીતના પ્રેસ કરી અને પછી નોઝમાંથી નીકાળવાનું હોય કોઈ બી સિક્રેશન, તો આમ કરી આમ સક કરી શકો. પરંતુ નોર્મલી જ્યારે બેબીનું બર્પને એવું બોલાવતા હોય અને બેબીનું રિફ્લક્સ આવે કાં તો ક્યારેક ફીડિંગ કરાયેલું હોય તો ફીડિંગ બહાર નીકળતું હોય, તો આ બલ્બને આ રીતે પ્રેસ કરી અને બેબીને સાઈડ લાઇનમાં કરી અને આમ કરી અને બધું સિક્રેશન લઈ લેવાનું. તો બેબી ચોક ના થઈ જાય. અને તમને એવું જ્યારે લાગે કે બેબી બ્રીથ કરવામાં સ્ટ્રગલ કરે, તો ઓલવેઝ એને સાઈડ લાઇન પોઝિશનમાં આમ હોય તો સાઈડમાં કરી લેવાનું અને પછી ચેક કરવાનું, અને આ બલ્બ એના માટે યુઝ કરી શકાય. આ ઘણીવાર લાઈફ સેવિંગ થઈ જાય છે કે કોઈ બી સિક્રેશનને નીકાળવું હોય તો એના માટે યુઝ કરવાનું. પછી નેલ ફાઇલ્સ અને નેલ કટર. એ જ્યારે નાનું બેબી હોય અને એના નેલ બહુ શાર્પ હોય અને આખો દિવસ હેન્ડ મૂવ બહુ કરતા હોય, એના લીધે એને સ્ક્રેચીસ થઈ જાય ફેસ ઉપર. તો તમે નેલ કટિંગ કરી શકો અને મેક શ્યોર નેલ કટિંગ કરવાનું હોય તો નાઇટ ટાઈમમાં કાં તો સ્લીપ કરતું હોય બેબી ત્યારે કરવાના. અને નેલ ફાઇલ, બેબી એટલું નાનું હોય અને નેલ બી એટલા નાના હોય તો તમારે નેલ ફાઇલની જરૂર પડશે જ. તો તમે કટ કરતાં બીક લાગે ને, ન્યૂ મોમ હોઈએ તો બીક લાગે જ, તો નેલ ફાઇલનો તમે યુઝ કરી એને ખાલી શેપ આપી કાં તો પછી એને થોડા કર્વ કરી કાઢીએ તો વાગે નહીં બેબીને. આ બધી વસ્તુઓ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે થર્મોમીટર, નેઝલ બલ્બ અને નેલ કટર એન્ડ નેલ ફાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી સેફ્ટી કિટમાં બીજી બી વસ્તુઓ આવે, એને કહેવાય, આ એક સિરિંજ છે કે જો મેડિકેશન આપવાની હોય બેબીને તો આ રીતે સિરિંજ હોય. હવે સિરિંજ ઉપર બધા માર્ક કરેલા હોય, તો 1 ml સુધી તમારે કોઈ બી મેડિસિન આપવાની હોય તો પરફેક્ટ તમે મેઝરમેન્ટ કરી શકો. સમટાઈમ ડ્રોપર્સ બી યુઝ કરો, પણ સિરિંજ બહુ સારી અને આગળ પડે યુઝ કરવી પ્રેક્ટિકલ યુઝ મેડિકેશન માટે. પછી બ્રશ આવતો હોય, તો અત્યારે તો બેબી ન્યૂબોર્ન હોય તો તમે યુઝ કરવાનું ના હોય, પણ તમે એ કીપ કરે કે બ્રશ. પછી બે ટાઈપના અલગ અલગ કોમ્બ આવે. આ રેગ્યુલર કોમ્બ છે કે બેબીને તમે બાથ કરી અને પછી એના હેર કોમ્બ કરી શકો. અને આ કોમ્બ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના જે બ્રિસ્ટલ હોય થોડા હાર્ડ હોય, એ જ્યારે ન્યૂબોર્ન બેબી બોર્ન થાય એટલે એમના હેરનો ગ્રોથ પ્રમાણે તમે આ યુઝ કરી શકો. અને એ સજેસ્ટ કરાય કે એવરી ટાઈમ બેબીને બાથ કરાવી અને આ યુઝ કરવાનું, તો એમનું જે હેડનું બ્લડ સર્ક્યુલેશન વધશે, પ્લસ ક્રેડલ ક્રેપ નહીં થાય. તો આ યુઝ કરશો તો જે પેલું વ્હાઇટ લાઈક ફ્લેકી ડેન્ડ્રફ જેવું નાના બેબીઝને થઈ જાય ને, તો એના રાઉન્ડ મોશનમાં એવરી ડે યુઝ કરશો તો એને ક્રેડલ ક્રેપ નહીં થાય. પછી આવા બેબી વાઇપ્સ આવે. તો કોઈ બી વસ્તુ તમે આમાંથી યુઝ કરી હોય એને ક્લીન કરવી હોય
તો આવા જે ડૉક્ટર્સ અપ્રૂવ આલ્કોહોલ વાઇપ્સ આવે એ તમે યુઝ કરી શકો. અને હવે આ બધી વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ તમે સ્ટરીલાઇઝ કરી શકો. તો ફોર એક્ઝામ્પલ નેઝલ બલ્બની તમારે બહુ જરૂર પડે. તો નેઝલ બલ્બ હોય એ તમે ડેઝ લાઈક વોર્મ વોટરમાં રિન્સ કરી દેવાનો અને એકવાર એર ડ્રાય કરવાનો, તો કોઈ બેક્ટેરિયા રહે નહીં, રાઈટ. પછી થર્મોમીટર હોય તો થર્મોમીટર તમે વાઇપ્સથી ક્લીન કરી શકો. અને આ બધી વસ્તુ તો ઓલવેઝ ડ્રાય રહેવાની, તો આનો વાંધો નહીં. પછી સિરિંજને બી એ રીતે તમે રિન્સ કરી દેવાની વોર્મ વોટરમાં, અને એવરી 15 ડેઝે એને ડિસઇન્ફેક્ટ કરી શકો. અને ઇફ યુ હેવ સ્ટરીલાઇઝર યુ કેન યુઝ સ્ટરીલાઇઝર ફોર. તો નેઝલ બલ્બ એ ઘણી બધી મોમ્સ માઉથ અને નોઝ બંને માટે યુઝ કરતી હોય છે. બટ અકોર્ડિંગ ટુ અમારા એક્સપિરિયન્સ અમને એવું લાગે છે કે જે આ નેઝલ બલ્બ છે એ વધારે પ્રિફરેબલ માઉથ માટે છે. બિકોઝ બેબીની જે નાકની સ્કિન હોય છે એકદમ સેન્સિટિવ હોય છે, તો એને વાગવાના ચાન્સીસ અને મોઢામાં જે સિક્રેશન આવે કે બર્બ બોલાવતી વખતે જે એક્સ્ટ્રા મિલ્ક બહાર આવે એના માટે આ વધારે યુઝફુલ છે. તો એકની એક વસ્તુ બંનેમાં યુઝ કરવી એના નોઝ માટે એક વસ્તુ આવે એને નોઝ ફ્રીડા કહેવાય. તો આપણું લાઈક નેઝલ જે સિક્રેશન હોય, બેબીને કોલ્ડ હોય, કાં તો અમુક વાર આપણે ગ્રન્ટિંગ સાઉન્ડ સંભળાતા હોય બેબી ન્યૂબોર્ન હોય ત્યારે, તો આપણે નોઝ ફ્રીડા એમાં કેવું સલાઇન ડ્રોપ આવે અને આપણે યુઝ કરી શકીએ બધું સિક્રેશન નીકાળવા માટે. હવે નોઝ ફ્રીડા કેવું હોય એને યુઝ કઈ રીતે કરવાનો એ અમને નેક્સ્ટ વિડીયો કમ્પ્લીટ ડિટેલ વિડીયો બનાવીશું. એમાં તમે જોજો અને કઈ રીતે યુઝ થાય એ તમને જાણવા મળશે. તો અત્યારે જે બલ્બ છે એ આપણે માઉથ માટે યુઝ કરવું છે, મોઢાની અંદર ક્લીન કરવા માટે. તો નેઝલ બલ્બ વેરી હેલ્પફુલ થશે. તો નેઝલ બલ્બ ઓલવેઝ બેબી સૂતું હોય એની બાજુમાં જ રાખવાનું, કે ગમે ત્યારે બેબીને વોમિટિંગ થઈ ગઈ તો તમે એને સાઇડલાઇન કરી અને બધું સિક્રેશન કાઢી લો, તો બેબીને ક્યારે ચોક થવાના ચાન્સીસ બહુ જ ઘટી જાય, રાઈટ. એ બહુ લાઈફ સેવિંગ મેઝર થઈ જાય. તો એ રીતે તમે યુઝ કરી શકો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધ હોલ વિડીયો. અને જો તમે મોમ છો કે પછી તમે કોઈ મોમ ટુ બીને ઓળખો છો તો પ્લીઝ સેવ એન્ડ શેર. તો આ સેફ્ટી કિટ જે અમે બાય કરી હતી, જો તમારે એનું લિંક જોઈતી હોય તો અમે એનું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું.